ગઈકાલે ચેક રિટર્ન કેસમાં સજા પડતા 54 વર્ષીય પ્રિતેશ કાંતિલાલ જાદવને વડોદરા કોર્ટે સજા ફટકારતા તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં આજે બીજા દિવસે તેમની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પણ સારવાર થાય તે પહેલા જ આ કેદીનું મોત થયું છે. ગઈકાલે ચેક રિટર્ન કેસમાં સજા પડતા તેમને જેલમાં લઈ જવામાં આવ્યા હતા. ગઈકાલે જ કોર્ટે 1.5 વર્ષની સજા અને ₹1.5 લાખના દંડની સજા વડોદરા કોર્ટે ફટકારી હતી, ત્યારે આજે તેમનું મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બાઉન્સનો એક ઇસ્યુ હતો. ચેક બાઉન્સના ઇસ્યુમાં એમને સજા પડી હતી, એક તરફી સજા પડી અને અમે એમને કીધેલું મકાન માલિકને કે અમે તને પૈસા આપી દઈશું, તું ચેક ના નાખીશ, તે છતાં બી એણે ચેક નાખ્યો અને ટોર્ચરિંગ બહુ જ હતું એનું. કાલે જ પડી અને આજે એમને છોડાવવાના હતા. એ મને નહીં ખબર. મને જેલમાંથી ફોન આવ્યો કે એમની તબિયત લથડી હતી એટલે અમે લઈને આવ્યા છે, ત્યાં આવું થયું છે.